બધું બધું જ લઈ લઈશું. ગૌશાળા બધું જ લઈ ગેરકાયદેસર લઈશું. તમે આ એક જેટલું ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું. હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ના. ખ્યાલ આવે છે. કઈ ગૌશાળા? ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે, હા, એ તો બધું અહીંથી જ છે. અહીંથી જ લેતા જઈશું. ત્યાંથી જ શરૂઆત ના ના, તમે કોઈ અહીંયાથી ના કરાય. ના, બરાબર અમે છે. તો તમને જો ખાસ વિનંતી કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે ચોટીલામાં ચામુંડા માના મંદિર ખાતે જે આસપાસમાં સ્ટોલ ધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, તે દબાણ સામે હવે સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટર HT મકવાણા બુલડોઝર લઈને પહોંચ્યા છે ને શ્રદ્ધાળુઓને જે પડતી હાલાકી છે તે દૂર કરવાના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. 2 દિવસથી સુરેન્દ્રનગરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. જે સ્ટોલ ધારકો છે તેમને જે વધારાના સ્ટોલ ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવામાં આવ્યા ને જે મંદિરે જવાનો મુખ્ય રસ્તો છે તે સાંકડો થઈ જવાના કારણે હવે તે સ્ટોલો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ ચોટીલા મંદિરથી થોડાક જ અંતરે જે એક મહંત હતા તેમણે એક ગેસ્ટ હાઉસ ઊભું કરી દીધો તેવી માહિતી સામે આવી હતી. 3 માળની બિલ્ડિંગ બનાવી દેવામાં આવી હતી, જેને લઈને બુલડોઝરવાળી કાર્યવાહી છે તે આ બિલ્ડિંગ સામે પણ થઈ હતી. ત્યારે મહંત છે તે પોતાની બિલ્ડિંગ બચાવવા મુદ્દે મેદાને આવ્યા હતા. આ બીજી તરફ HT મકવાણા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ જગ્યાએ જ્યાં ગેરકાયદેસર દબાણ છે ત્યાં કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને કરવામાં આવશે. ત્યારે એ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં થોડાક સમય માટે મહંત અને અધિકારી વચ્ચે જે બોલાચાલી થઈ છે તે રહસ્ય જોઈ લો. બધું જ લઈ લઈશું. ગૌશાળા બધું જ લઈ ગેરકાયદેસર લઈશું. તમે આ એક જેટલું ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું. હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ના. ખ્યાલ આવે છે. કઈ ગૌશાળા? ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે, હા, એ તો બધું અહીંથી જ છે. અહીંથી જ લેતા જઈશું. ત્યાંથી જ શરૂઆત ના ના, તમે કોઈ અહીંયાથી ના કરાય. ના, ના. બરાબર અમે છે. તો તમને જો ખાસ વિનંતી કરી છે. જેથી બેડો આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી આવ્યા. ના, બરાબર. પ્લીઝ સાહેબ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ હજુ. અમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી, તમે એમને કોઈ લીગલી નોટિસ આપો. ભાઈ લાવો હેડો જે તમે વિડીયો શરૂ કરો સાહેબ. હા, કરી લો વિડીયો. તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો. વિડીયોગ્રાફી કરવી એ તમારો હક અધિકાર. ભાઈ આજરોજ અહીંયા નવગ્રહ મંદિર ચોટીલા ડુંગર તળેટીમાં કે જેની અંદર આપણે 30 વર્ષ કરતા પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવટો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પોઝેશનનો દાવો પણ દાખલ કરેલો છે. તો એ બાબતના માનનીય શ્રી જે મકવાણા સાહેબ જે છે નાયબ કલેક્ટર સાહેબ એ વાત માનવા તૈયાર નથી. એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમે એ કોઈ વાતને માનવા માટે ગ્રાહ્ય નથી. તો અમારો જે કોર્ટમાં જે અધિકાર છે તો અમને કોઈ લેખિત એવી કોઈ નોટિસ પણ નથી આપતા કે ભાઈ તમારો દાવો છે તો એના આટલા માટેનો અમને સમય આપો વગેરે કોઈ વસ્તુ એ માન્ય ગણતા નથી. તો આ એકદમ અન્યાય છે અમારા માટે કે ભાઈ આ જે ધાર્મિક વસ્તુ છે, અમે કોઈ આતંકવાદી નથી, અહીંયા કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જે ધાર્મિક કાર્ય જે ટ્રસ્ટનું છે એ અમે નિભાવીએ છીએ. આ સમગ્ર ઘટનામાં જે મહંત હતા તેમનું એવું કહેવું છે કે અહીંયા અન્ય જગ્યા પણ કેટલાક દબાણો છે, ત્યાં તમે દબાણો કેમ નથી ખસેડી રહ્યા. તો બીજી તરફ જે અધિકારી છે સુરેન્દ્રનગરના HT મકવાણા તેઓ જવાબ આપતા કહી રહ્યા છે કે બધી જગ્યાએ જ્યાં જ્યાં દબાણ હશે ત્યાં તંત્રની ટીમ છે તે કામગીરી કરી જ રહી છે અને આવા દબાણો દૂર કરવામાં આવશે. ત્યારે આ સમગ્ર જે વિવાદ સામે આવ્યો હતો, જેમાં મહંતના પરિવારના લોકોએ પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરતા તેમને રિટેન પણ કરવામાં આવ્યા હતા ને હાલ બીજા દિવસે પણ સુરેન્દ્રનગરની કામગીરી જે ડિમોલેશન ચોટીલા મંદિર છે ચામુંડમાનો તેના આસપાસ સ્ટોલ ધારકોએ જે દબાણ કર્યું છે તેને દૂર કરવાની કામગીરી છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.